हेलो फ्रेंड्स, कुक विथ फाल्गुनी में आपणुं स्वागत है। आज આપણે બજારમાં મળે છે તેવી ચણાની દાળ નમકીન ઘરે બનાવીશું। અહીંયા આગળ મેં 1 કપ ચણાની દાળ લીધી હતી, તેને 3 પાણી ધોઈ કાઢી હતી અને તેને 6 કલાક માટે પલાળીને રાખી હતી। તમે જોઈ શકો છો દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે। ચણાની દાળમાંથી આપણે પાણી કાઢી લઈશું। ચણાની દાળમાંથી આપણે પાણી કાઢી લીધું છે। કપડા ઉપર તેને પાથરીશું। આ રીતે ચણાની દાળને आ रीते कोरी करी दईशुं एटले चणानी दाळ आपणी कोरी पड़ी गई है। खास गैस पर तળી लईशुं। हवे गैसनी फ्लेम आपणे मीडियम करी दईशुं। मीडियम ताप पर ज तेने तळीशुं। दाळ ने वच्चे वच्चे आ रीते हलावता रहीशुं। धीमे धीमे अपनी दाळ तळाईने उपर आववा लागी छे। दाळ ने आ रीते वच्चे वच्चे हलावता रहीशुं अने थवा देशुं। ज्यारे दाळ तळाई जाए त्यारे आ रीतना बबल्स ओछा थई जाय छे एटले खबर पड़ी जाए कि आपणी दाळ तराई गई है। આપણે હવે તેને કાઢી લઈશું। તમે જોઈ શકો છો એનો અવાજ પણ આવે છે દાળનો। ચણાની દાળ આપણી તળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ચણાની દાળમાં મસાલો કરી દઈશું। એક બાઉલ લઈશું, તેની અંદર તળેલી ચણાની દાળને ઉમેરી દઈશું। 1/4 ટીસ્પૂન સોલ્ટ ઉમેરીશું। 1/4 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું। 1/2 ટીસ્પૂન ફુદીનાનો પાવડર ઉમેરીશું। 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું। 1/4 ટીસ્પૂન સંચર પાવડર ઉમેરીશું। 1 ટીસ્પૂન લાલ મરચું ઉમેરીશું। મસાલાને ચણાની દાળમાં મિક્સ કરી દઈશું। ચણાની દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને વિડીયો મારો કેવો લાગ્યો। તમે જોઈ શકો છો ચણાની દાળ એકદમ ક્રિસ્પી બની છે।